ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ભક્ત પ્રહલાદનો ઉદ્ધાર કરવા માટે નૃસિંહ ભગવાનનો પ્રાગટ્ય ચોથા દિવસે ભગવાન વામન કરે છે ત્યારે ભગવાનને આવન આચરણ પૂજા અર્ચના તે ભગવાનને સેવા પૂજા કરી છે કારણ કે ભગવાનનો સાક્ષાત અવતાર ભગવાન તો સર્વના આદ્યમાં રહેલો છે આપણે જોઈ શકતા નથી માટે આપણે ભાવથી સતયુગની અંદર ભગવાનનું નામ સ્મરણ કરી સમાધિમાં ધ્યાન લઈને થવું પડતું તેતાની અંદર હોમ હવન આદિ કરી ભગવાનની પ્રાપ્તિ થતી હતી દ્વાપર યુગની અંદર ભગવાનની પૂજા અર્ચના કરવી પડતી કલિયુગમાં માત્ર ઘડી આધે ઘડી ભગવાનનું નામ સ્મરણ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે અંધકારે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ શ્રી હરિની કથા શ્રી હરિ યુગે યુગે પ્રગટ થાય છે સાધુ પુરુષના રક્ષણ કરવા માટે ભગવાન મથુરાની જેલની અંદર પ્રગટ થયા વાસુદેવજી ગોકુળમાં નંદ બાવાની ત્યાં ભગવાનને પધરાવી ત્યાં પણ યોગ માયાનો જન્મ થયો હતો વાસુદેવજી અદલા બદલી કરી યોગ માયાને લઈ પરત મથુરામાં પધારે છે નંદ બાવાને ખબર પડી જાય છે કે જ્યારે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થતું હતું ત્યારે બધું એને દેખાવા લાગ્યું છે સાક્ષાત ભગવાન શ્રી હરિ પ્રગટ થયા છે યશોદાજી સુધી યશોદાજીને પણ સપનાની અંદર ભગવાન આવે છે કારણ કે ભગવાન બાળના રૂપમાં આવે તો જ આપણને પ્રેમ લાગણી થાય ભગવાન તો સર્વના અધ્યમાં રહેલો છે પાપીમાં પાપી જીવ જો ભગવાનનું નામ સ્મરણ કરે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે નંદજી જાગે છે સવારમાં ઉઠી નંદ રાજા સ્નાન કરવા માટે જાય છે ગાયોની સેવા કરે છે
કારણ કે ગાયોની સેવા અવશ્ય કરવી જોઈએ, કારણ કે ગાયોની અંદર તમામ દેવતાઓના વાસ રહેલા છે. આજે આપણે ઉલટું થઈ ગયું છે. આજે આપણે ગાયને બદલે કૂતરાની સેવા કરી છે. નંદ બાબાની નાની બહેન સુનંદા પણ ઘરની અંદર કનૈયાના દર્શન કરવા માટે દોડતી દોડતી આવે છે. અરે ભાઈ, તારા ભાગ્યનો ઉદય થયો છે. આજે તારે આ સાક્ષાત પરમ કૃપાળુ પરમાત્મા પ્રગટ થયા છે. આવો નંદ બાબાને એમની બહેન સુનંદા કહે છે, એ ભાઈ તું બહુ ભાગ્યશાળી છો. બંને ઘરમાં આવીને જુએ છે પરમ કૃપાળુ પરમાત્મા અંતર્ધ્યાન થઈ ગયા છે. વસુદેવ જે નાના નાના બાળકોને સાખી ગયા છે દેખાય છે. વસુદેવજી બાળકને યશોદાની બાળકીને લઈને જતા રહ્યા છે. પરંતુ યશોદાજી પુત્ર જન્મ્યો છે એમ માની જાણીશો કોઈ હર્ષ અનુભવે છે. નંદજી આજે વહેલા ઉઠ્યા છે. ઉઠીને યમુના નદીમાં સ્નાન કરવા માટે જાય છે. પૂજા પાઠ કરે. શાસ્ત્રનો નિયમ છે કે મનુષ્ય સવારમાં સ્નાન પૂજા અર્ચના કરવી જોઈએ. આપણે ગુજરાતની અંદર આ પ્રથા બહુ ઓછી છે. દક્ષિણની અંદર જાઓ તો ગમે એ વ્યક્તિ હોય પૂજા પાઠ કર્યા વગર, ચંદન ભસ્મ લગાવ્યા વગર કોઈ વ્યક્તિ બહાર નીકળતો નથી. કારણ કે દેવ દેશની અંદર ભક્તિ પ્રગટ થઈ છે. આજે નંદ રાજા હૃદયમાં સમાતો નથી. મોટા મોટા ઋષિઓ આજે નંદ રાજાને ત્યાં પધારે છે ભગવાનના દર્શન કરવા માટે. જ્યારે જ્યારે ભગવાન પ્રગટ થવાના હોય છે ત્યારે ગોકુળની અંદર જે કાંઈ પ્રજાજનો હતી, જે કાંઈ ગોપીઓ હતી, એ બધા પૂર્વજન્મના ઋષિઓ હતા. હજારો હજારો વર્ષ સુધી તપ કરવા છતાં ભગવાનને પામી નતા શક્યા. માટે કોઈ ગોપીઓ બનીને આવ્યા, કોઈ જનાવરો બનીને આવ્યા, કોઈ પશુ પક્ષી બનીને આવ્યા. એ વખતે સુનંદા કહે છે, હે ભાઈ, આપણે ત્યાં ભગવાન પધાર્યા છે. આપણી પાસે જે કાંઈ હતું એનાથી આજે ધનમાં પણ વૃદ્ધિ થવા લાગી છે. આપણે પણ બે હાથથી ઉદાર મનથી દાન કરો. બ્રાહ્મણોને, સાધુને, બાળકોને, ગરીબોને દાનની વર્ષાઓ વરસાવે છે કે આપણા આંગણે આવેલો કોઈ દરિદ્ર, કોઈ દુખે પાછો ન જવો જોઈએ, દુઃખી થઈને ન જવું જોઈએ. આજે નિસ્વાર્થ દાનવીર નંદ રાજા અનેક અનેક પ્રકારના સ્વર્ણના, ચાંદીના, ગાયોના દાન, અન્નદાન, વસ્ત્રદાન આનંદથી પોતાનું સર્વસ્વ લૂંટાવી રહ્યા છે. નંદજી પાસે ગાયો બહુ હતી. મંગાવી બ્રાહ્મણોને ગૌદાન કરવા લાગ્યા. આ રીતે હજારો ગાયોનું દાન બ્રાહ્મણોને આપ્યું. લગભગ 2 લાખ ગાયો દાનમાં બ્રાહ્મણોને આપી દીધી. નંદ બાબાને, યશોદાને ક્યાંય હર્ષ સમાતો નથી. કારણ કે આજે ભગવાન પ્રગટ થયા છે.
જ્યાં શ્રી હરિ હાજર હોય ત્યાં કોઈ વસ્તુની કમી હોતી નથી. ગાયો લગભગ આજે ગાયો પણ ખૂબ આનંદમાં છે. ગાયો પણ આનંદ કરે છે. ગાયો કહે છે કે આજે અમે બ્રાહ્મણોના ઘરે જઈએ છીએ. ડોંગરેજ મહારાજ પોતાની કથામાં લખે છે ગૌદાન એ મહાદાન છે. આ રીતે હજારો 2 લાખ ગાયોનું દાન કર્યું છે. બ્રાહ્મણોને 4000 ગાયો દાનમાં આપી. બ્રાહ્મણ ગાયો લઈ ઘેર ગયા ત્યારે કર્કશથી બ્રાહ્મણ પર ગુસ્સે થયા અને કહ્યું કે આટલી બધી ગાયો કેમ લાવ્યા? ત્યારે બ્રાહ્મણ કહે છે નંદ રાજાને ત્યાં પુત્ર જન્મ્યો છે માટે આ બધી ગાયો દાનમાં આપી છે. પતિ પત્ની બને ખુશ થયા, આનંદ બને નાચી ઉઠે છે. કારણ કે જ્યારે બ્રાહ્મણોને ઘણું દાન મળે છે ત્યારે બ્રાહ્મણ ખુશી થાય છે. યજમાનોને આશીર્વાદ આપે છે, નંદ બાવાને આશીર્વાદ આપે છે. કારણ કે આયા તો શ્રી હરિ સાક્ષાત પધાર્યા છે. વાણી વિચાર વર્તનથી સર્વજનો આનંદ. નંદ સર્વને આનંદ આપે છે, સર્વને ખુશી કરે છે. નંદ દાનનો પ્રવાહ ચાલુ રાખે છે. જેમ નદીનો પ્રવાહ ચાલુ હોય એમાં નંદ બાવા દાનનો પ્રવાહ ચાલુ રાખે છે. બ્રાહ્મણ કહે છે જે કહું છું તે બરાબર છે. તેમને 16108 રાણીઓ એટલે જ નહીં પરંતુ તમારું વોલ્યુમ ધીમું રાખો. તેઓ એક સોનાની નગરી સોનાની નગરીના પણ રાજા છે. આવું જ્યોતિષોએ પણ ભાગ્યું છે, પંડિતોએ ભાગ્યું છે. યશોદાનો અર્થ થાય છે બીજાને યશ આપે તે યશોદા. યશોદા પાસે અનેક ગોપીઓ પહોંચી ગઈ છે. દરેકને લાગે છે કે કનૈયો મારો છે. ગોકુળ વાસીઓને પ્રેમ ઉભરાય છે. બધાને એમ થાય છે કે આ કનૈયો મારો જ છે. બધી ગોપીઓ યશોદા પાસે આવે છે કે માં કનૈયો અમને રમાડવા આપ. શ્રી કૃષ્ણનો જન્મ થયો છે. નંદ માં આનંદ થયો છે. શ્રી કૃષ્ણ જન્મ થયો. નંદને ઘેર આનંદ ઉજવાયો ગઈકાલે. શ્રી કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ છે. જ્યારે રામાવતારની અંદર રામચંદ્રજી ભગવાન વનવાસ હતા એ સમયે રામ અને જાનકી વનવાસ છે. એ સમયે માં જાનકીને તરસ લાગે છે. રામજીને કહે છે હે સ્વામી મને બહુ તરસ લાગી છે, મારે જળપાન કરવું છે. રામચંદ્રજી ચારે બાજુ નજર કરે છે. ક્યાંય જળ જોવા મળતું નથી. આ તો ભગવાન હતા, પૂર્ણ પુરુષોત્તમ હતા. ધારે તો ઘડી ભરમાં ગંગાજીને પ્રગટ કરી શકે પણ પોતે મનુષ્ય રૂપે આવ્યા હતા એટલે મનુષ્યનું કાર્ય પોતાએ કરવું જોઈએ. એ સમયે ત્યાં એક મોર ફરી રહ્યો છે, મયુર. મયુર કહે છે હે રાજન તમારે જો જળપાન કરવું હોય તો આટલામાં ક્યાંય સરોવર નથી. સરોવર થોડું દૂર છે, થોડું દૂર જવું પડશે. તો તમને હું સરોવર બતાવું, મારી સાથે ચાલો. રામ અને જાનકી ચાલતા થાય છે. મોર કહે છે પ્રભુ હું તમારી સાથે જમીન પર નહીં ચાલી શકું.
હું આકાશમાં ઉડું છું, જે જે જગ્યાએ મારા પીછા પડે ત્યાં પીછાના આધારે તમે ચાલ્યા આવજો. એ સમયે ગ્રીષ્મ ઋતુનો સમય હતો. ગ્રીષ્મ ઋતુની અંદર જ્યારે જ્યારે મોરના પીછા કરી જાય તો સમજો કે મોરનું મૃત્યુ નજીક આવ્યું છે. મોર આકાશે ઉડે છે, જ્યાં જ્યાં પીછા પડે છે ત્યાં રામ જાનકી ચાલ્યા જાય છે. સરોવર નજીક આવ્યું. રામ અને જાનકી સરોવરના કિનારે પહોંચે છે. મોર પણ ત્યાં સરોવરના કિનારે ઢળી પડે છે. ત્યારે મોર કહે છે, હે પ્રભુ, આજે હું નિસ્વાર્થી, આજે આ ગ્રીષ્મ ઋતુ છે. ગ્રીષ્મ ઋતુની અંદર જો મોરના બધા પીછા કરી જાય તો મોરનું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે મોર સરોવરના કિનારે ઢળી પડ્યો છે, ભગવાનને વંદન કરે છે. ભગવાનને પણ દુઃખ થાય છે કે હે મોર, તું કેટલો નિસ્વાર્થ છો. અમારી પ્યાસ બુઝાવવા માટે તે તારા જીવનું પણ પ્રાણનું પણ બલિદાન આપી દીધું. આજે મોર કહે છે કે પ્રભુ, જે કાંઈ બન્યું તમારી હાજરીમાં બન્યું છે. આજ પ્રભુ તમારા ચરણની અંદર મારું મૃત્યુ થયું, એનાથી મોટું મારું કયું ભાગ્ય હોય. ત્યારે ભગવાન કહે છે, મયુર, જ્યારે હું કૃષ્ણ જન્મમાં પ્રગટ થઈશ ત્યારે જે તારા પીછા કરી ગયા છે એ પીછાને હું મારા મુગટ પર ધારણ કરીશ. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કૃષ્ણ અવતારની અંદર મોર પીછ ધારણ કર્યું છે. કારણ કે જે ભગવાનના ચરણોમાં મૃત્યુ પામે એની મુક્તિ તો થાય, પણ સત્ય હોય, તેતા હોય, દ્વાપર હોય, કલિયુગ હોય, અત્યારે પણ ભગવાનને આપણે મોર પીછાનો મુગટ પહેરાવીશું. ભગવાન કોઈનું નામ સ્મરણ લીધું હોય તો ભગવાન કોઈનું ઋણ રાખતો નથી. 10 ગણું ફળ આપે છે. પૂર્ણ પુરુષોત્તમ સાતો સાત કનૈયાનો પ્રિય છે. કનૈયાને માખણ બહુ ભાવે છે. શ્રી કૃષ્ણ મોટા થવા લાગ્યા છે, બોલતા શીખ્યા છે. કારણ કે આપણી માતૃભાષા હિન્દી છે. નાનું બાળક ભલે અહીંયા આપણે ગુજરાતમાં જન્મ્યું હોય પર બારું પાણી નહીં બોલે, પાણી બોલશે. કારણ કે આપણી માતૃભાષા છે. ભગવાન તો સર્વ ભાષા સમજે છે. કનૈયો બોલતા શીખે છે. નાનું બાળક કાલું કેલું બોલતું હોય તો આપણે પણ બાળકની સાથે બાળક બની જાય છે, બાળકને આનંદ કરાવી છે. જો બેટા મોર છે, જો બેટા ચકલી છે, સારાય નગર નંદ બાબાને આશીર્વાદ આપે છે. લોકો વર્ષમાં એક વખત નંદ ઉત્સવ માણે છે. આ નંદ ઉત્સવ આનંદના ઘરમાં ઉત્સવ ઉજવાય છે. શરીર મથુરા છે, હૃદય ગોકુળ છે. વાત કરીને કે હૃદય છે, ગોકુળ છે. શ્રી કૃષ્ણ સ્મરણ કરો. પ્રાત કાળમાં શ્રી કૃષ્ણના દર્શન સ્મરણ, થોડો સમય પસાર કરો, ભક્તિમાં લીન થાઓ. બની જાઓ, તમારા દિવ્ય સુધરી જશે. સવારમાં ઉઠતા વે ભગવાનનું નામ સ્મરણ અવશ્ય કરવું જોઈએ. ભગવાન તો દયાનો સાગર છે, કરુણાનો સાગર છે. પાપીમાં પાપી જીવ જો ભગવાનનું રૂપ એક સૂર્ય સમાન છે. સૂર્ય સવારમાં ઉગે છે, બધાને પ્રકાશ આપે છે.
જ્યાં કોઈ જીવની હત્યા થતી હોય, જ્યાં ગાયની કતલ થતી હોય, તો સૂર્ય એવો ભેદભાવ નથી રાખતો, કારણ કે બધાને પ્રકાશ ફેલાવે છે. પરમાત્માનો આવો પૂર્ણ રૂપ છે. મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે, પણ જન્મની સાથે મૃત્યુ પાછળ ચાલ્યો આવે છે. જેમ સૂર્ય ઉગે છે, સાંજે અસ્ત થાય છે, એમ આપણો જન્મ થાય છે. જન્મની પાછળ પાછળ મૃત્યુ ચાલ્યો આવે છે. આપણે એમ કહીએ કે આજે મારા દીકરાને છઠ્ઠી છે, આજે મારો દીકરો 6 મહિનાનો થયો, આજે મારો દીકરો 5 વર્ષનો થયો, 25 વર્ષનો થયો, મારા 55 વર્ષ થઈ ગયા. પણ મૃત્યુ પાછળ ચાલ્યો આવે છે. એક એક ક્ષણ કાળ આપણો ગ્રાસ કરી રહ્યો છે. જ્યાં શુદ્ધ ભાવના હોય, પ્રેમ છે, ત્યાં પરમાત્મા છે. પરમાત્મા તો શું, કોઈ પણ મનુષ્ય સાથે આપણે પ્રેમથી વાત કરીએ તો મનુષ્ય ભાવના શુદ્ધ હોવી જોઈએ. રસવાસીઓમાં પ્રેમ હતો કે આપણે ત્યાં ભગવાન પધાર્યા છે. ભક્તિ સહેલી નથી, ભક્તિમાં ભોગ છે, અતિશય બાધારૂપ છે. તલવારની ધાર પર ચાલ્યા જેવી આ ભક્તિ છે. માણા તો આપણે ફેરવી છે, પણ આપણું મન ક્યાંય ભટકતું હોય. ઉત્તોષ નંદ બાવાને ત્યાં અનેક લોકો આવે છે, ભીડ જામી છે. સાધુ સંતો મહંતો બધા પધારે છે. પૂર્વમાં જે પાપી જીવો હતા, કોઈ ઋષિ મુનિઓ હતા, કોઈ પશુ પક્ષીના અવતાર લઈ ગોકુળની આજુબાજુ જંગલમાં જન્મી ચૂક્યા છે. કારણ કે ઋષિ મુનિઓ પણ હજારો વર્ષ તપ કરવા છતાં ભગવાનને પામ્યા નહોતા. તપ કરીને રાફડા થઈ ગયા, છતાં ભગવાનને મેળવી નહોતા શક્યા. આવા દિવ્ય પુરુષો પણ ત્યાં જન્મી ચૂક્યા છે. કોઈ ગોપીના રૂપમાં, કોઈ બાળકોના રૂપમાં, કોઈ પશુ પક્ષીના રૂપમાં. આનંદમાં વિશ્ય નંદ બાવા અને ત્યાં કનૈયાનું આગમન થયું છે. દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો પધારે છે. સંસાર હોય ત્યાં સુધી દર્શનમાં સાસો આનંદ મળતો નથી. આખી જિંદગી સુધી મારું મારું આપણે કર્યા કરી છે, મારી પત્ની, મારો પુત્ર, મારી માયા. પણ જ્યારે આ શરીરમાં પ્રાણ જતો રહેશે ત્યારે તમારી પત્ની પણ તમને બેદી રોકશે નહીં, તમારો પુત્ર પણ તમને બેદી રાખશે નહીં. કારણ કે જ્યાં આવ્યા છે ત્યાંથી પાછું જવાનું છે. સાસા માત પિતા પરમ કૃપાળુ પરમાત્મા છે. કારણ કે 84 લાખ યોજનની અંદર અનેક પ્રકારના દુઃખો ભોગવી અનેક હજારો વર્ષ સુધી, હજારો અવતાર સુધી આપણા શરીરનો ગ્રાસ થયો છે. કારણ કે મનુષ્ય અવતારની અંદર સાત્વિક ભોજનનું નિયમો બતાવ્યા છે. પરમ કૃપાળુ પરમાત્માએ આપણા માટે કઈ વસ્તુની કમી રાખી છે. ભગવાન શંકર કનૈયાના દર્શન કરવા વિચાર કરે છે કે મારે મારા શ્રી હરિનું રૂપ જોવું છે. મારા શ્રી હરિએ કેવું બાળ સ્વરૂપ લીધું હોય છે. ભગવાન શંકર કનૈયાના દર્શન કરવા આવે તે પ્રસંગમાં ભાગવતમાં વર્ણવ્યો નથી. હાથમાં ત્રિશુલ લઈ અલકની રંજન કરતા શિવજી મહારાજ પધાર્યા છે. શ્રાવણ વદ દ્વાદશીના દિવસે કૃષ્ણ કરી શિવજીના દર્શન કરવા માટે શ્રાવણ વદ 13ના દિવસે વ્રજવાસીઓ સમજાવી નગરી
કચ્છ દરબારમાં આવ્યા તેણે કચ્છ રાજાને રત્નોના અમૂલ્ય ભેટ આપી છે. કારણ કે નંદ બાબાએ કોઈની સાથે ભેદભાવ રાખ્યો નથી. કોઈ પણ વ્યક્તિ આવે બધાને ભેટ આપી છે. કદાચ એનો દુશ્મન એની પાસે આપે તો પણ એને ભેટ આપી છે. પરંતુ આ અમૂલ્ય ભેટ મને આપી એનું કારણ શું છે? કંસ પૂછે છે, તમે આ મને અમૂલ્ય ભેટ આપી એનું કારણ શું? નંદ રાજા કહે છે, મારે ત્યાં પુત્ર પ્રગટ થયો છે, જેની ખુશાલીમાં હે કંસ મેં તને ભેટ આપી છે. કંસ રાજાની રજા લઈ નંદ બાબા વાસુદેવ દેવકીને મળવા જાય છે. મને આનંદ થાય છે. વાસુદેવ નંદ બાબા કહે છે, મારે ત્યાં પુત્ર રૂપે પ્રભુ પ્રગટ થયા છે. કોઈ રે એ બતાવો મને જોગીનો, હે મને કનૈયાના દર્શન કરાવો રે જશોદા મૈયા, મારા રે સામે લાવો. જંગલ નો જોગી છું વાસળ લાગ્યો, હે કૈલાસ છોડીને હું ગોકુળમાં આવ્યો. જંગલ નો જોગી છું વાસળ લાગ્યો, હે વાસળની. શિવજી પણ એક જોગીનું રૂપ લે ભગવાનના દર્શન કરવા માટે આવે છે. પણ યશોદા માતા ના પાડે છે કે આ મારું બાળક છે, તમારાથી બીજ હશે. છતાં શિવજી હટ કરે છે. જમાવી શિવજી બહાર બેસી જાય છે. કનૈયાને પણ ખબર હતી કે આ તો ભગવાન ભોળાનાથ આવ્યા છે. એ પણ કોઈ સંજોગે સાના રહેતા નથી. અનેક વેદોને બોલાવે છે. છેલ્લે કોઈ વાત કરી કે જોગી ગામના પાદરમાં બેઠા છે, એને તમે બોલાવીને લઈ આવો. કારણ કે યોગી પુરુષ છે, કોઈ સિદ્ધિ પ્રાપ્તિ કરીને આવ્યા હોય એવું લાગે છે. ત્યારે નંદ બાબા જાય છે, હે જોગી મહારાજ તમે મારા ઘેરે પધારો. ત્યારે જોગીના રૂપમાં ભગવાન આવે છે. કનૈયો રડતો સાનો રહી જાય છે. હર અને હરિનું મિલન થાય છે. આ સમયે બધા લોકો આવે છે. પૂતનાએ પણ રમકડા લઈ અનેક જાતનીઓ કોઈ કપટ કરવા આવે છે. પૂતના એટલે ચતુર્દશીના દિવસે આવે છે. પૂતનામાં 14 બતાવ્યા છે. કારણ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર આ 14 જગ્યાએ સ્થળે અવિદ્યા રહેલી છે. અવિદ્યા વાસના 14 ઠેકાણે છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારા એમ 4 સ્થળે મળીને 14 જગ્યાએ અવિદ્યા રહેલી છે. પૂતના એ જ વાસના છે. રામાયણમાં કઈ
રામાયણમાં કઈ રામને 14 વર્ષ વનવાસ આપવા કહ્યું તે પણ અર્થયુક્ત અવિધા છે. રાવણ એ કામનું પ્રતીક છે, કામનું સ્વરૂપ છે. રામચંદ્ર 14 વર્ષ તપસ્યા કરે છે તો તે જ રાવણનો કામનું સ્વરૂપ ગણવા રામચંદ્રે 14 વર્ષ રાવણને સાર કરી શકે માટે કઈ રામને 14 વર્ષનો વનવાસ મળે તેમ કહ્યું છે. એકાદશીના વ્રતનો મહિમા આગળ આવી ગયો છે. આ વ્રત દિવસ હવનમાં ફરાળ જમવાની ઈચ્છા થાય તો સમજી લેવું કે આપણા મનમાં પૂતના આવી છે. જે દિવસે એકાદશી રહ્યા હોય, કોઈ વ્રત રહ્યા હોય તો અન્નની ક્યારેય ઈચ્છા ન થવી જોઈએ. આ વ્રતનો મહિમા બતાવ્યો છે. આ પ્રમાણે કરો તેથી જીવનનું કલ્યાણ થશે. વ્રતના જે નિયમો હોય નિયમ પાળવા જોઈએ. એકાદશી રહ્યા હોય 100 ગ્રામ 125 ગ્રામ ફરાળ કરવું જોઈએ. પછી રે 11 ને 1 લીટર દૂધ પી જાય તો એનું કોઈ મહત્વ નથી. ઘણા તો રેવા ખાવા માટે જ રહેતા હોય છે કે આજે હાંબાને ખીર બનાવશું, દૂધ પાક બનાવશું, કારણ કે રિયા હોય ઓનાથી જાજુ જમાઈ જાય. એટલે વ્રતનો પણ મહિમા બતાવ્યો છે. સુખદેવજી રાજા પરીક્ષકને સમજાવે છે, હે રાજન સાંભળ, આપણામાં કાનમાં પણ પૂતના આવી શકે છે, કારણ કે આપણને કોઈ ભંભેરી જાય. ઘણી વાર એવું બને આપણા પાડોશી પણ પૂતના બનીને આવી જાય છે. સાસુ એઠવાડ નાખવા બહાર નીકળે તો તરત બાજુવાળા બેન આવે, કેમ વહુ નથી, માવતર ગયા છે, કેમ ગયા છે. આ બધી વાસનાઓ એ પૂતના છે. પૂતના કઈ જગ્યાએ નથી. આવી પૂતના રાક્ષસી હતી. તેનું સૌંદર્ય જેવો માણસ દેખાવમાં હોય એવો મનુષ્ય હોતો નથી. માયા બહારથી સુંદર લાગે છે. જે વસ્તુ બહારથી સુંદર લાગે છે એ અંદરથી આપણે ઓળખી શકતા નથી. એને જ માયા કહેવામાં આવે છે. વ્રજવાસીઓ પૂતનાને જોઈને મોહ ઉત્પન્ન થયો છે. પૂતનાનું સૌંદર્ય જોઈ વ્રજવાસીઓએ પૂછ્યું પણ નહીં, કારણ કે કોઈ સુંદર માણા, કોઈ સારો માણા લગ્ન પ્રસંગમાં આવી જાય તો આપણે એને પૂછવાના નથી, ભાઈ કોણ છો, ક્યાંથી આવ્યો છો, કારણ કે આપણને એમ થાય કોઈના મહેમાન હશે. યશોદાજી બહુ ભોળા છે. પૂતનાને કોઈ પૂછતું પણ નથી. નંદજીના દરબારમાં યશોદામાં પાસે પહોંચી ગયા છે. પ્રભુ તો ઓળખી ગયા કે આ કોણ છે અને શા માટે આવ્યા છે, કારણ કે આ તો ભગવાન હતા. પૂતના જ્યારે કનૈયાને પાસે આવી ત્યારે તેણે આંખો બંધ કરી દીધી. દર્શન તો ત્યાર જોયા જ્યારે 4 આંખો ભેળી થાય. માટે જેનું મન અપવિત્ર હોય તેને ભગવાનના દર્શન થાય. સુખદેવજી કહે છે, હે રાજસી, કનૈયાને પૂતનાને જોઈ આંખો કેમ બંધ કરી? તેમનું રહસ્ય મને સમજાવો. સૌંદર્ય હતું પણ તેનું મન મહેલું હતું.
મનુષ્યમાં પણ આવું હોય છે. ઘણા રૂડા રૂપાળા હોય, સરસ દેખાવમાં હોય, પણ બુદ્ધિ ન હોય. કારણ કે સ્ત્રી હોવા છતાં રાક્ષસી હતી. તે મારવાથી સમાજ સુધી હોય તો પૂતના વધ કરવા માટે લાગે તેમ. વામન અવતારમાં પ્રભુએ જ્યારે બલિરાજાને પાસે દાન લેવા ગયા ત્યારે બલિરાજાની રાણી વિદ્યા ચડી. મનમાં વિચાર આવ્યો કે આ બાળક કેટલો સુંદર છે. ભગવાન વામનનું રૂપ જોઈ પ્રથમ તો માતૃભાવ જાગે છે. જ્યારે બટુકજી પરાક્રમ જોયું એટલે તેને મારી નાખવાનો મનમાં સંકલ્પ થયો. તેથી આવા પ્રકારના ભાવના વાળી બીજા જન્મે પૂતના તરીકે જન્મી તે બાળકના રૂમમાં આશ્રિતતા રહી અને પૂતના થઈ ગઈ. પૂતના આજે પરમાત્મા સન્મુખ આવીને ઊભી છે. દર્શનનો દેવાતા ભગવાને આંખો બંધ કરી છે. કનૈયાને રમાડવા માટે આવે છે, પણ યશોદામાં રમાડવા આવતા નથી. ઘોડામાં લઈ સ્તનપાન કરાવવા કોશિશ કરે છે. જ્યારે યશોદા મૈયા હાજર ન હોય ત્યારે કનૈયાને રમાડવા દેવાનું માતાજીએ ગુણ ભોળા હતા. તેણે પણ આ સુખવાન સ્ત્રીના રૂપ અને સૌંદર્ય જોઈ મીઠી મીઠી વાતો સાંભળી રમાડવા માટે આપે છે. પૂતના તો કનૈયાને ખોળામાં લઈ સ્તનપાન કરાવે છે. આપણે જોયું કે વામન અવતારમાં બલિરાજાની પત્નીએ બટુકને વામન જોઈ પ્રકારની ભાવના કરી હતી કે આવો દીકરો મારે હોય તો કેવું સારું. ભાવના પરિપૂર્ણ કરે માસીબા કનૈયાને પ્રેમથી ધવડાવવા સ્તન પર ઝેર લગાડે છે. કારણ કે આ તો પરમાત્મા છે. કનૈયો ધાવતા ધાવતા બધું ખલાસ કરી દીધું. સ્તનપાન પ્રાણને પણ ખેંચવા લાગ્યો. પૂતના બંબરાળા કરવા લાગી. પૂતનાએ પોતાના જીવ બચાવવા માટે અનેક વાર પ્રાર્થના કરી કે હે કનૈયા, તું મને છોડી દે. પરંતુ કનૈયાએ આજે તેમના પ્રાણ હરી લેવા માટે નિયમ કર્યો હતો. નિશ્ચય કરીને જ આવ્યો. આખરે માસી પૂતનાને સ્વરામ પહોંચાડી દીધા. પૂતનાના મૃત્યુથી બ્રજવાસીઓને ખબર પડી. તેથી ઘણા માણસો એકત્ર થયા. કનૈયો તો જડ ચેતન જેવો બની ગયો છે. ગોપીઓ વિહળ બની ગઈ છે. ગોપીઓ પણ ગાયોની સેવા કરી ત્યાં આવી પહોંચે છે. માસી પૂતનાના રામ રમી ગયા છે. ગોપીઓ પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, હે કનૈયા, કઈ થાય નહીં તેમ જે થવાનું હતું. યશોદાજી મૂંઝાઈ ગયા. તેમણે કનૈયાની નજર ગાયના પૂંછડાથી ઉતારી કે મારા કનૈયાને કાંઈ ન થાય. ગાયના છાણ તથા ગૌમૂત્રથી એમને સ્નાન કરાવ્યું. સૂર્ય ઉગતા પહેલા 6 માસ સુધી દરરોજ ગૌમૂત્ર પીવાથી મનને શુદ્ધિ થાય છે.
આ ગૌમૂત્રની આટલી તાકાત છે એટલે તો આપણે કોઈ પણ ધાર્મિક કાર્ય કરીએ ત્યારે ગૌમૂત્રનો સત્કાર કરીશું. ગૌમૂત્ર 108 વાર સ્નાન કરવાથી જિંદગીમાં ક્યારે રોગ થતો નથી. આ ભાગવત લખે છે. પણ ગૌમૂત્ર કેવું હોવું જોઈએ કે જે ગાય ઘાસ ખાતી હોય. ગૌમૂત્રની અંદર આટલી તાકાત રહેલી છે. પેલા સમયમાં ક્યાં દવાખાના હતા? કનૈયાને ગૌમૂત્રને સ્નાન કરાવી યશોદા તથા ગોપીઓ પ્રાર્થના કરવા લાગી. જ્યારે રંગમાં જાય છે ત્યારે વામન ભગવાન તેમનું રક્ષણ કરે તેમ ખબર નથી. વામન ભગવાન આપણને પ્રાર્થના કરીએ છીએ કે વામન ભગવાન કનૈયા પોતે જ છે. કારણ કે આ વામન ભગવાન છે કનૈયો છે. યશોદાજી શુદ્ધ ભક્તિ સ્વરૂપ છે. તેમને ગોપીઓ કહે છે, માતાજી હવે તમે સ્તનપાન કરાવો. વાત્સલ્ય માતાજીની ગોદમાં ખિલખિલાટ હસતા કનૈયા માતાજીને સ્તનપાન કરે છે. આ સમયે નંદ બાબા આવી પહોંચ્યા છે. નંદ બાબાને સમાચાર મળી ગયા હોય આજે કોઈ રાક્ષસની આપણા ગોકુળની અંદર આવી હતી. આપણા કનૈયાને મારવા માટે આવા કોઈ સમાચાર આપ્યા હતા. નંદ રાજા પણ દોડતા દોડતા આવે. જીવ જ્યારે ઈશ્વરથી વિમુખ થાય છે ત્યારે આવું બને છે. પરમાત્મા ઘરમાં હતા છતાં નંદજી જ્યારે કંસ રાજા પાસે ગયા ત્યારે પાપી પૂતનાને અહીંયા મોકલી હતી. નંદ બાબા બ્રાહ્મણોને ખૂબ દાન આપી કોઈ ભિક્ષુક કે બ્રાહ્મણને દ્વારેથી પાછો જવા દેતા નથી. આ સમયે બ્રાહ્મણો 4 વેદનો અભ્યાસ કરે છે, મંત્રચાર કરે છે. ચતુર્વેદી કહેવાયા વ્રજનો કોઈ બ્રાહ્મણ આવે તો ભાવપૂર્વક તેમને વંદન કરતા, તેમનો યોગ્ય સન્માન આપતા. કનૈયાના ખબર અંતર પૂછવા માટે યથાશક્તિ દાન બ્રાહ્મણ આશીર્વાદ આપી સાંભળી નંદજી ખુશ થાય છે. નંદજી દાન આપી બ્રાહ્મણોના આશીર્વાદ મેળવે છે. કારણ કે અહીંયા કોઈ વસ્તુની કમી હતી નહીં. કારણ કે શ્રી હરિ સાક્ષાત હોય. જ્યાં લક્ષ્મીના પતિ પ્રગટ થયા હોય ત્યાં પૃથ્વી પર કોઈ વસ્તુની ઘટ ન હોય. જીવનમાં એક સમય એવો આવે છે કે જે માણસનો ભાગ્યોદય થાય છે ત્યારે તે વખત આવે ત્યારે સંપત્તિ છૂટે હાથે વાપરવી જોઈએ. સંપત્તિ આ કોઈની થઈ નથી, આ તો શ્રી હરિની છે. જેમ આપણે દીકરી જ્યારે આપણી પરિસ્થિતિ નબળી હોય, આપણી પાસે સંપત્તિ ન હોય તો ન વાપરી શકી, ન દાન પુણ્ય કરી શકી. પણ જ્યારે સંપત્તિનો વધારો થાય ત્યારે દાન અવશ્ય કરવું જોઈએ. કારણ કે સંપત્તિ છે એક દીકરી સમાન છે. કારણ કે 5 વર્ષની 7 વર્ષની દીકરી હોય તો આપણે એને પરણાવતા નથી, પણ 18 વર્ષ કે 20 વર્ષની દીકરી થાય એટલે આપણે એને પરણાવી જોઈએ. જો ન પરણાવો તો આ સમાજમાં શું બને એ આપણને ખબર છે. આ લક્ષ્મીજીનો પણ આ જ નિયમ છે. જો 18 વર્ષ 20 વર્ષ જેમ જેમ સંપત્તિ વધે તો એમાં ધન સદુપયોગમાં વાપરવું જોઈએ. જો સદુપયોગમાં ન વાપરો તો આપમેળે ચાલી જાય છે. ભગવાન ગીતાજીમાં કહે છે કે સંપત્તિ સર્વ જગ્યાએ છે. આપણે એમ કોઈ લોભી માણા એમ કે હું એક પૈસો વાપરતો નથી, પણ કોઈને કોઈ સંજોગે સંપત્તિ જતી રહેવાની છે. દવાખાનામાં, ડોક્ટરમાં, વકીલમાં. કારણ કે સંપત્તિ જેમ વધે તો સંપત્તિને પરણાવી જોઈએ. આ શાસ્ત્રનો જીવનમાં અનેક વખત સુખ દુઃખના સડાવ આવે છે. દાન પુણ્ય સિવાય આ મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. દાન પુણ્ય હરિસ્મરણ નામ સ્મરણ અતંત્ય કરવું જોઈએ.
એવું નથી કે આટલું દાન કરવું જોઈએ. જે ભગવાને આપ્યું યથાશક્તિ મુજબ દાન અવશ્ય મનુષ્ય કરવું જોઈએ. પૂતનાના મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. અગ્નિ સંસ્કારના સમયે ચિતામાં શ્વાસ ફેલાવા લાગી. કેસર ચંદનના લાકડાથી આનો અગ્નિ સંસ્કાર કરવામાં આપણી આંખમાં જીવમાં કારણ કે શરીરમાં ક્યાંય પણ ફૂટનાનો વાસ થવો ન જોઈએ. અત્રેશ્વર મહાદેવની જય. સ્વર્ગવાસી અર્જુનભાઈ રામચંદ્રભાઈ મચ્છર એના આત્માના કલ્યાણ માટે હસ્તે નિર્મળાબેન તરફથી આજના શ્રોતાઓને નાસ્તો આપવામાં આવશે. સ્વર્ગવાસી હસમુખભાઈ જીવણભાઈ વાઘેલા એના આત્માના કલ્યાણ માટે હસ્તે ધીરજબેન તરફથી આજે શ્રોતાને ઠંડો પાવામાં આવશે. બોલો અત્રેશ્વર મહાદેવની જય. કૃષ્ણ કનૈયા લાલની જય. કારણ કે વાસનાઓ ચારે બાજુથી આવી જાય છે. પૂતનાના અગ્નિ સંસ્કાર કર્યા છે. સુગંધે વાયુ ફેલાય છે. ભગવાને છઠ્ઠા દિવસે પૂતનાને મારી નાખી. તમે આ પૂતનાને મારશો જરૂર તમને કનૈયો પ્રાપ્ત થશે. પૂતનાને મારવી એટલે કે આપણા અંદર રહેલા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અને મારીને ભગવાનનું નામ સ્મરણ કરવું એટલે આ પૂતનાને મારી સમાન છે. આ પૂતનાથી અવશ્ય ચેતવું જોઈએ. આ પૂતના મોક્ષની કથા અદ્ભુત લીલા બાળ લીલા શ્રવણ મનામાં આવે. પ્રભુનું પ્રેમ ભાવ થાય છે. કૃષ્ણની બાળ લીલાઓ બહુ રહસ્યમય છે. જેમ આપણને બાળક વાલો લાગે છે એમ ભગવાન બાળ રૂપમાં પ્રગટ થાય તો જ પ્રેમ ઉભરાય. મોટા વ્યક્તિને ગમે એટલું તમે ભોજન કરાવો તો એ ખુશી નહીં થાય. કાંઈ ને કાંઈ ફોલ્ટ કાઢશે. પણ નાનું બાળક હોય એને તમે એક ચોકલેટ આપો તો બહુ રાજી થશે. જ્યારે જ્યારે ભગવાન પ્રગટ થયા છે ત્યારે બાળના રૂપમાં પ્રગટ થયા છે. સુખદેવજી કહે છે હે રાજન, શ્રી કૃષ્ણે કષ્ટભંજન કર્યું ત્યારે 108 દિવસના હતા. ત્યારે શ્રી કૃષ્ણ ભાગવતમાં સક્ષાસુરનો વધ કર્યો છે. 108 દિવસની ઉંમર ભગવાનની છે. ગોપીઓ રોજ કનૈયાની સેવા કરે છે, વાતો કરે છે. આજે સુતા સુતા પારણામાં પડખું ફેરવે છે ભગવાન. ગોપીઓ તેને જોયા જ કરે છે, જોયા જ કરે છે. ગોપીઓ ઘરે કામ કરે છે, રાત્રે પતિની સાથે શયન કરે છે, પણ સદાય આજે મન ગોપીઓનો ભગવાન પાસે જ છે. આપણે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય તો ભગવાનનું નામ સ્મરણ તો હાલતા ચાલતા ગમે ત્યારે કરી શકાય છે. ભગવાનનું નામ સ્મરણ કરવામાં કોઈ હાથ પગની જરૂર નથી, કોઈ કામ બંધ કરવાની જરૂર નથી. ચાલતા ઉઠતા બેસતા કામ કરતા ગમે ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરી શકાય છે. માટે ઈશ્વર પ્રાગટ્ય ઈશ્વરની આદિમાં પધરાવવા જોઈએ. આથી યશોદાજીએ અંગ પરિચય ઉત્સવ ગોપીઓ સાથે ઉજવ્યો છે. નંદજીએ કહ્યું હે બ્રાહ્મણો,
તમે રોજ ને રોજ અમારી ત્યાં દાન લેવા માટે આવજો, કારણ કે ધનનું દાન કરવાથી ધનની સુધી જાય છે. જો ધનનું દાન ન કરવામાં આવે તો ધન ગેર ઉપયોગમાં જાય છે. આપણે સવારમાં કોઈ સાધુ બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે આવે એટલે આપણે એને સપટી લોટ આપીએ. શા માટે? કે ધનની શુદ્ધિ થાય છે, અન્નની શુદ્ધિ થાય છે. કોઈ સાધુ બ્રાહ્મણ લોટ માંગવા આવે તો લોટ લેવા નથી આવતો, પણ તમારું પાપ લેવા આવે છે. કારણ કે આખો દિવસમાં તમે કરેલા જે કાંઈ પાપ કર્મ તમારું પાપનું પોટકું લઈને જાય છે. માટે અન્નદાન અવશ્ય કરવું જોઈએ. નંદ બાવા પણ બ્રાહ્મણોને કહે છે તમારે અમારી ત્યાં અન્નદાન લેવા માટે રોજે રોજે આવવું. ગોપીઓ યથાશક્તિ ગોપીઓને પણ દાન આપે છે કે મારા ગોકુળની અંદર કોઈ દુખી ન હોવું જોઈએ, કોઈ દરિદ્ર ન હોવું જોઈએ. આવા નંદ બાવા પણ પોતાની પ્રજાને બધાને ખુશી રાખે છે. શ્રી હરિની કૃપાથી ગોકુળમાં આનંદ છે. કોઈ ક્યારે બીમાર પડતું નથી, કોઈ ચિંતામાં ઘેરાતું નથી, કોઈના મનની અંદર આદિ વ્યાધિ ઉપાધિઓ રહેતી નથી. આવા ભગવાન પધારે ત્યારે હૃદયની અંદર પણ ભગવાનને પધરાવો ત્યારે આપણું મન પણ જ્યારે આપણે ભજન કીર્તન કરતા હોય એક મન એક ધ્યાનથી, ત્યારે પણ આપણા શરીરની અંદર અનેક પ્રકારની પીડાઓ મટી જાય છે. યશોદાની વાત સાંભળે તેમને સમત આપી યશોદાજી રાજી થયા. કનૈયો થોડી વાર સુઈ જાય. ये जसोदा